ગુજરાતી રસોઈ ચેનલને ખૂબ સહકાર આપી સફળ બનાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મારો હેતુ એ હતો કે ગુજરાતી રસોઈ ઘરમાં જ ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બની શકે. એ માટે આપણે સૌપ્રથમ નાનકડી શરૂઆત કરી. એ માટે આપણે સૌપ્રથમ નાની વાનગીઓથી લઈ અને કેટલીક વિશિષ્ટ વાનગીઓ જેવી કે આપણે સાલમ પાક બનાવવાની રીત જોઈ, જે શિયાળાનું વસાણ હોય છે. સાલમ પાકની રીત આપણે જોઈ, જે સૌને ખૂબ પસંદ આવી. મિત્રો, ચેનલને ખૂબ સફળતા આપી જલેબીની રેસીપી ઘરે જ ઇન્સ્ટન્ટ કોઈ પણ જાતનો આથો લાવ્યા વગર જલેબી બનાવી એની સરળ રીત મેં આપ સમક્ષ મૂકી અને આપ સૌએ એને ખૂબ વખાણી અને એને ખૂબ સહકાર આપી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે. મિત્રો, હજી આપણે વધુ સહકારની જરૂર છે. મિત્રો, ચેનલને જો વિડીયો ગમે તો આપ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરશો. આજે આપણે વિડીયોમાં આપણે સારી જે વાનગીઓ બનાવી હતી એની રીત જોઈ હતી અને એક ઝલક માત્ર જોઈશું. આપણે આપણી ચેનલમાં ખમણ, ગુલાબજામુન, મંચુરિયન, ગુજરાતી થાળી 30 મિનિટમાં આ રેસીપી આપણે જોઈ, જેમાં ખમણ પણ ખૂબ સરળતાથી બને. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. બને એટલું વિડીયોને સ્કીપ કર્યા વગર આપ જોશો અને સારી વાનગીઓ આપણને આ ચેનલ પર મળી રહે એ માટે સહકાર આપશો. એક ટાર્ગેટ હવે મૂક્યો છે, આપણા સબસ્ક્રાઈબર પણ થયા છે. હજુ વધુ સબસ્ક્રાઈબર થાય, ચેનલ વધુ શેર થાય, એ માટે સૌને વિનંતી છે કે આપ અને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરશો. આભાર.